નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, અત્યારે હાલ ચાઇનાથી આવેલો એક વાયરસ લોકોમાં ચિંતા એટલા માટે થઈ રહી છે કે આ ચાઇનાથી આવેલો છે અને આમ પણ મેડ ઇન ચાઇના થોડુંક આપણને ચિંતામાં મૂકી દેતું હોય છે. કારણ કે 5 વર્ષ પહેલા COVID-19 જેને જનક ચાઇના હતું, વુહાનથી આવેલો આ વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવેલો હતો. ફરી એકવાર HMPL વાયરસ. ભારત સરકારે WHO ને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે કે તાબડતોબ આની માહિતી અપડેટ સતત આપ્યા કરજો, જેથી અમે પણ તૈયારીઓ કરીએ. ભારત સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, પરંતુ આ વાયરસ શું છે? હ્યુમન મેટાન્યુમો વાયરસ તરીકે ઓળખાતો આ વાયરસ ખાસ કરીને ઠંડીની ઋતુમાં આવતો હોય છે, પરંતુ અત્યારે હાલ ચાઇનામાં જ્યારે જે દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તે જોઈને ભારતમાં પણ લોકો ચિંતામાં મુકાયેલા છે. ભારતમાં 3 કેસ આવી ચૂકેલા છે તેવી માહિતી પણ મળી રહી છે. પુષ્ટિ ભારત સરકારે હજી નથી કરેલી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં આ વાયરસ આવેલા છે. તેના વિશે ચર્ચા કરીશું. ખાસ કરીને આ વાયરસ શું છે અને કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. ગભરાશો નહીં. આ વાયરસ વિશે થોડું સાચું તો જાણી લેવું પડે અને કેવા પ્રકારની તકેદારી રાખીશું. મારી સાથે ડોક્ટર પાર્થ માકડ જોડાઈ ચૂકેલા છે, તેમનું પણ હું સ્વાગત કરીશ. નમસ્કાર જીગરભાઈ, અને એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના પ્લેટફોર્મ પરથી કોઈ જાગૃતિની વાત મારા દ્વારા જો કહેવામાં આવે તો મને એનો આનંદ છે. મુંબઈ સમાચારે બહુ સમયસર આ ઇનિશિયેટિવ લીધો છે, જેને કારણે સમયસર લોકો સામે જાગૃતિ પણ આપી શકાય અને ડર પણ ઘટાડી શકાય. સર, અત્યારે હાલ આ વાયરસ જે આવેલો છે તેમાં સૌથી પહેલા તો લોકો ગભરાઈ રહ્યા છે કે આ વાયરસથી શું થશે, બાળકોને થશે કે આપણને થશે, કે કઈ રીતે તેની સાવચેતી રાખીશું. ફરીથી પાછા જે લોકડાઉનના જે બિહારના જે દ્રશ્યો હતા તે માનસ પટમાં ચોક્કસ આવી જાય છે, પણ આપણે લોકોને ગભરાય નહીં તેની વાત કરવી છે અને આ વાયરસ વિશે સાવચેતી કેવી રીતે રાખીશું તેની વાત કરીશું. પરંતુ સૌથી પહેલા વાયરસ વિશે જાણવું છે કે આ છે શું? રાઈટ. જેવી રીતે અન્ય જેટલા પણ વાયરસ હોય છે, આપણે ત્યાં નોર્મલી જોવા જઈએ તો ઇન્ફ્લુએન્ઝા કે ફ્લૂ થતો હોય એ એક કોમન મોસ્ટ વાયરલ બીમારી છે. પછી એમાંથી અમુક એવિયન વાયરસ આવ્યા, બર્ડ ફ્લૂ, પછી એ જ રીતે સ્વાઇન ફ્લૂ આવ્યો, એવી જ રીતે કોરોના પણ એક પ્રકારનો વાયરસ છે, જે પણ ક્યાંક ને ક્યાંક એ બધાના જો બેકડ્રોપ જોવા જઈએ ને RNA સ્ટ્રેન્ડ્સના, તો એ પ્રકારના જ વાયરસ ઝોનમાં આવે કે જેમાં ફ્લૂ લાઇક સિમ્ટમ, એટલે કે શરદી થવી, ખાંસી આવવું, ગળામાં થોડી ખરખરાટી જેવું લાગવું, તાવ આવવો, એક પ્રકારની ડલનેસ લાગવી, અને ઘણી વખત એ ઉધરસ બહુ જ આવે અને ફેફસામાં કફ ભરાઈ જાય. આ કોમન જે લક્ષણો જોવા મળતા હોય એવા લક્ષણો હોય. હવે એમાં આ HMPV એટલે એઝ ધ નેમ સજેસ્ટ કે હ્યુમન મેટાન્યુમો વાયરસ, એટલે કે એમાં ન્યુમોનિયા થવાની જે સંભાવના છે, એટલે કે ફેફસામાં, સાદી ભાષામાં ફેફસામાં કફ, હવા એ બધું ભરાઈ જાય અને એવી રીતે ભરાય કે એને કારણે થોડું શોર્ટનેસ ઓફ બ્રેથ પણ લાગે અને થોડી શ્વસનમાં પણ એક ડિસ્ટર્બન્સ લાગે, શ્વાસોશ્વાસની ક્રિયામાં એવો પણ પ્રશ્ન સાથે સાથે લાગે. એટલે એ થોડું વધારે આપણને ચિંતાજનક લાગતું હોય. એટલે બેઝિકલી HMPV એક વાયરસ છે. ખાસ દર્શક મિત્રોને જણાવવાનું કે 2001માં અને એ પણ ઓલમોસ્ટ નેધરલેન્ડ્સમાં આ વાયરસની શરૂઆત થયેલી. એટલે આ ચાઇનાથી હમણાં મળતા કોઈ ફૂટેજીસ છે, એટલે એ ચાઇના દ્વારા શોધાયેલો કોઈ નવો વાયરસ છે, હમણાં જ આવ્યો છે, આપણું શરીર એના માટે બિલકુલ તૈયાર નથી, આપણી રોગ પ્રતિકારક ક્ષમતા તૈયાર નથી, આવા બધા જે માહિતી ધારો કે સોશિયલ મીડિયામાં મળે તો આ બિલકુલ મિથ્યા છે. આ 2001થી છે અને એ નેધરલેન્ડ્સમાં પહેલી વખત શોધાયો હતો અને અત્યારે આપણા શરીરોમાં એની માટેની જરૂરી ઇમ્યુનિટીઝ છે જ. એટલે એવો કંઈ બિહામણો કે ભયાવહ વાયરસ આ નથી. જી સર, એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે. સામાન્ય જનતા જ્યારથી આ વાયરસ વિશે સોશિયલ મીડિયામાં જાણતી થઈ છે, પ્રકાશમાં સમાચાર આવ્યા ત્યારથી એમ બાળકો માટે ખાસ સાવચેતી રાખવી, વૃદ્ધોને કદાચ તેની અસર થશે, અને ત્યાર પછી આજે જે સમાચાર આવ્યા અને સડનલી પહેલો કેસ જે છે તે બેંગ્લોરની કોઈ હોસ્પિટલમાં થયો, તરત જ બીજો કેસ
3 મહિનાના બાળકને થયો, ત્રીજો કેસ અમદાવાદની કોઈ ખાનગી હોસ્પિટલમાં થયો. એટલે આ બધા સમાચાર સડનલી ફટાફટ આવવા માંડ્યા સવારના 2 કલાકની અંદર, અને ત્યાર પછી ચર્ચા થઈ કે હવે શું કરીશું. પરંતુ સાચું એ જાણવું છે કે સાવચેતી કેવી રીતે રાખીશું. સીધા જ પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ. જી બિલકુલ. એટલે બહુ જૂની ને જાણીતી એ જ વાયરસનો પ્રોટોકોલ એક જ છે. એક વસ્તુ, ભીડભાડવાળી જગ્યાએ બને એટલું ટાળવું, અથવા જો જઈએ તો માસ્કનો ઉપયોગ કરવો, નંબર 1. નંબર 2 ઇઝ બને ત્યાં સુધી બાળકોને જ્યાં પણ આપણે બહાર મોકલીએ ત્યારે ઘણી વખત બાબતોને, જગ્યાઓને, વસ્તુઓને ટચ કરવાની બહુ આદતો હોય. તો બાળકોને બાબતે બિલકુલ ટ્રેન કરવા કે બને ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોઈ કઠોળો છે, કોઈ વસ્તુ છે, કોઈ જગ્યા છે, કાર છે, એનું બોનેટ છે, વગર કારણે જગ્યાઓને ટચ કરવી નહીં. ત્રીજી વસ્તુ, અતિશય નિયમિત ધોરણે સાબુ અને પાણીથી પૂરતી સમય આપીને, જે આપણે કોવિડ પ્રોટોકોલ વખતે જાણતા હતા એ જ પ્રમાણે પૂરતો સમય આપી અને બને ત્યાં સુધી 20 સેકન્ડ સુધી વ્યવસ્થિત રીતે હાથ પૂરતા માત્રામાં ધોવા. આ થઈ હાઇજીનના એંગલની વાત, એટલે કે ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, અનનેસેસરી જગ્યાઓએ અડવું નહીં અને સાબુ પાણીથી હાથ ધોવા. આ થઈ હાઇજીનની વાત. અને જો રૂટીનમાં સાવચેતી ઉપર આવીએ તો એક તો એ કે શરદી થઈ હોય તો એને મટાડવાના ઉપાયો એ યોગ્ય શરૂ કરી દેવા. સાવ શિયાળામાં તો શરદી થાય એવું ધારીને એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાને બદલે સવાર સાંજ નિયમિત ગરમ પાણીનું સેવન ગણીએ, કે અમુક ઘરોની અંદર તુલસી મરીના ઉકાળા પ્રકારના આપણા શિયાળુ જે રૂટીન ઉપાયો હોય, આંબા હળદર પ્રકારના રૂટીન ઉપાયો હોય, તો આવા ઉપાયો પણ એ ઘરની અંદર બાળકો માટે પણ, વૃદ્ધો માટે પણ ચાલુ રાખવા. અને આ ઉપરાંત જરૂર લાગે ત્યાં નજીકમાં ડોક્ટરનો સંપર્ક કરવો. હોમિયોપેથી ક્લિનિક જેમ કે અમારું છે તો અમારામાં તો બાળકો મેક્સિમમ આવતા હોય, કારણ કે બાળકો હોમિયોપેથી દવા ખૂબ લે. તો એવા સંજોગોમાં અમે એ પણ તકેદારી રાખીએ કે બાળકોને બને ત્યાં સુધી શરદી બિલકુલ ન થાય એવી દવાઓ અમે લોકો ચાલુ જ રાખીએ. એટલે એને કારણે જો રોગ પ્રતિકારક ક્ષમતા સારી રહે, ઇમ્યુનિટી સારી રહે, તો આપણને આ વાયરસને કારણે જે ન્યુમોનિયા થઈ અને જે ફેફસા અફેક્ટ થાય એની સંભાવના એ ઓછી એટલી થઈ જાય. જી સર, હોમિયોપેથિક ની વાત આપણે જ્યારે ઉલ્લેખ કરતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ મેડિસિન્સ, અને એલોપેથી હોય કે આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય કે અન્ય કોઈ ઉપચાર હોય, જી આયુષ મંત્રાલય દ્વારા વારંવાર તેની ગાઈડલાઈન પણ બહાર આવતી હોય છે, જે પ્રમાણે COVID-19 માં પણ આવેલી હતી. જી આડેધડ દવાઓ લેવી અને આ પ્રકારના વાયરસના ડરથી કેટલું નુકસાનકારક હોય છે? જી બિલકુલ. કોઈ પણ છે, અલ્ટિમેટલી દવા એટલે દવા. એટલે એક જે આવા સમયે સીધો ટ્રેન્ડ નીકળે છે ને, કે જેવો વાયરસ નું નામ જાહેર થાય ને એટલે એ સાંજ સુધીમાં તો લગભગ તમામ પેથીઝની, એટલે એલોપેથીની હોય, હોમિયોપેથીની હોય, આયુર્વેદની હોય, ઘરગથ્થુ ઉપચારોની હોય, એનું એક બહુ મોટું લિસ્ટ એ વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર એ ફ્લડ થવા લાગે છે. એવા સંજોગોમાં એ લિસ્ટ મુકાય એનો વાંધો નથી, ઘણું બધું આપણે જાતે કરી શકીએ, ખોટું કંઈ નથી. પણ વાત એ છે કે એ જ્યારે તમે કોઈ પણ ઉપાય કરો છો ત્યારે જે તે પેથીના, જે તે થેરેપીના તજજ્ઞ, એક્સપર્ટ, એ વ્યક્તિના દ્વારા જ એ અપાયેલી હોવી જોઈએ. મને એવું લાગે કે આને આપણે આજે સોશિયલ મીડિયા પર જે માહિતી આવે એનો માત્ર એક ઇન્સાઇટ તરીકે ઉપયોગ કરી શકીએ કે ઓકે, હોમિયોપેથી આની સારવાર કરી શકે, તો એક કામ કરું, હું કોઈ હોમિયોપેથિક ડોક્ટરને શોધું અને એમને જઈને મળી આવું. કે આયુર્વેદમાં આની સારવાર થાય, તો હું એક કામ કરું, હું મારા ફલાણા વૈદરાજ મારા જાણીતા છે, એમને જઈને એકવાર પૂછી લઉં કે સાહેબ આમાં હું શું ચાલુ કરું. એટલે એમાં જે લખેલું છે એ શરૂ કરવાથી નુકસાન ચોક્કસ થઈ શકે. હા, એ લખેલા પરથી જાગૃતિ રાખી અને સમયસર રોગ પ્રતિકારકતા વધારવાના ઉપાયો એ કરવા, એમાં તમે આયુર્વેદની પણ મદદ લઈ શકો, હોમિયોપેથીની પણ મદદ લઈ શકો, ઘરગથ્થુ અમુક ઉપચારો પણ કરી શકો, પણ તજજ્ઞની સલાહ અને માર્ગદર્શનની સાથે જ. જી, એક સવાલ એ પણ થાય કે લોકોમાં અત્યારે હાલ ભલે વાયરસ વિશે જાણતા થઈ ગયા વોટ્સએપ યુનિવર્સિટીમાં, પરંતુ હું એક વાત ચોક્કસ જાણવા માંગીશ કે આ જે લક્ષણો છે તે વિશે સાચી માહિતી નહીં હોય ત્યાં સુધી આપણે તેને જજ નહીં કરી શકીએ. જી લક્ષણો બિલકુલ. કેવા પ્રકારના હોય છે? જી, એટલે આમાં છે ને જનરલી જેમ ફ્લૂની શરૂઆત થાય એમ સૌથી પહેલા તો વ્યક્તિને થોડીક ડલનેસ જેવું, એટલે થાક શરીરમાં અનુભવાતો હોય એવું લાગવા લાગે, નંબર 1. અને નંબર 2 ઇઝ થોડું નાક વધારે પ્રમાણમાં વહેવા લાગે. આ બે એની શરૂઆત છે. ધીરે ધીરે કરતા કરતા ઘણી વખત ગળું પણ પકડાય અને શરીરમાં તાવ પણ આવવા લાગે.
એટલે અહીંયા સુધીની શરૂઆત છે. હવે અહીંયા ઇવન આ જો HMPV વાયરસનું ઇન્ફેક્શન હોય તો પણ જો અહીંયા સુધી થઈને જતો રહે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ હવે આનાથી એક ડગલું આગળ ચાલીને બાળકને વધારે પ્રમાણમાં ઉધરસ આવવા લાગે. ઉધરસ આવવાની લાગવાની સાથે વીઝ થવા લાગે. વીઝ એટલે ગુજરાતીમાં, સાદી ગુજરાતીમાં કહું તો સસણી બોલતી હોય. અંદર જ્યારે બાળક શ્વાસ લે ત્યારે અંદર એક પ્રકારની સીટી વાગતી હોય એવો અવાજ આવે, સસણી બોલે એવો અવાજ આવે, એવું થવા લાગે. અને બીજું, બાળક થોડું પણ દોડે કે વૃદ્ધ વડીલ થોડુંક પણ ચાલે તો તરત એને હાંફ ચડવા લાગે. આમાંના કોઈ લક્ષણ જોવા મળે તો તરત જાગૃતિ રાખવી, નજીકમાં ડૉક્ટરને બતાવવું. ડૉક્ટર કે તો લોહીનો ઉપાય તો લોહીનો ટેસ્ટ તો કરવાનો જ, પણ સાથે સાથે RT-PCR ગવર્મેન્ટે ગાઈડલાઈનમાં જે પેલું કોવિડ વાળી જે નાકમાં જે સાધન નાખીને જે પ્રમાણે આ લોકો દવા એ વખતે લેબોરેટરી જે ઇન્વેસ્ટિગેશન કરતા હતા એ જ રીતે RT-PCR એ જ ટેસ્ટ જે છે એ કરાવી લેવો. અને એમાં જો HMPV પોઝિટિવ આવે તો આપણે લોકોએ એ જાગૃતિ રાખવાની કે વાયરસથી ન્યુમોનિયા છે એ વધારે ડેવલપ ન થાય. એક વાત બહુ સ્પષ્ટ કહી દઉં જીગરભાઈ આપના મુંબઈ સમાચારના માધ્યમથી, કે વાયરસથી આવતો તાવ કે શરદી એ કોઈ ચિંતાનું કારણ નથી. ચિંતાનું કારણ છે જો એ તાવ શરદી આગળ જતા ન્યુમોનિયામાં કન્વર્ટ થાય, જેને કહેવાય વાયરલ ન્યુમોનાઇટિસ. એ જો કન્વર્ટ થાય તો વાયરલ ન્યુમોનાઇટિસ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે એ ડેવલપ ન થાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને અત્યારના મોટા મોટા આંકડાઓ જો હું આપને કહું તો કુલ જે કેસીસ થતા હોય એમાંથી હાર્ડલી 5 થી 10% બાળકોને જ વાયરલ ન્યુમોનાઇટિસ તરીકે આ રોગ આગળ વધતો હોય છે. અત્યારના હું શરૂઆતના આંકડાની વાત કરું છું અને એ પણ ભૂતકાળના ડેટા પર આધારિત છે. એટલે હું એવું બિલકુલ નહીં કહું કે આ અત્યારે બસ હવે કોઈ ચિંતા મૂકી દો અને આ તો થઈ જશે. જેમ જેમ સમય જશે એમ ક્લેરિટીઝ આવતી જશે. પણ જો આ જ ટ્રેન્ડ જો વાયરસનો રહ્યો ટ્રેન્ડ જે આગળ રહ્યો છે તો એ પ્રમાણે હાર્ડલી 5 થી 10% બાળકોમાં ન્યુમોનિયા ડેવલપ થાય અને એક્સરે કરાવી અને આગળ એની જરૂરી સારવાર કરવાની વાત આવે. બાકી લક્ષણો કંઈક આ મુજબના જ હોય છે. જી સર, એક સવાલ એ પણ થાય, કેટલાક લોકોના મગજમાં એવું આવતું હોય છે કે મેં તો 3 ડોઝ જે રસીના COVID-19 વખતે લઈ લીધેલા એટલે હું સેફ છું. કેટલાક લોકોએ હજી સુધી તે રસીના ડોઝ લીધા જ નથી. કેટલાક લોકોએ એવોઇડ કરેલા છે અને હું બચી ગયો તેવું ફીલ પણ કરે છે. ખરેખર આ ઇમ્યુનિટી ક્રિએટ કરવાની વાત જ્યારે હતી અને COVID-19 પછીની રસીઓ વિશેની જે ગેરમાન્યતાઓ જે પ્રવર્તી કે હાર્ટ એટેક આવે છે અને આ થાય છે તે થાય છે, સાચું શું છે? જો હાર્ટ એટેક વાળો તો આખો વિષય અલગ છે અને એ અને રસી વચ્ચેનું કનેક્ટ હજી ક્યાંય વિઝિબલી જેને આપણે આમ ટુ ધ પોઈન્ટ કહી શકીએ એવી રીતે તો ક્યાંય જોવા મળ્યું નથી. કારણ કે એના બહુ બધા ઇફ્સ એન્ડ બટ્સ છે. સડન આવતા કાર્ડિયાક અરેસ્ટ ની સંભાવના અને શક્યતાઓ થોડાક કેટલાક સમયથી વધુ સરફેસ પર આવે છે. એ બિલકુલ સત્ય છે, એને આપણે નકારી ન શકીએ. બટ એટ ધ સેમ ટાઈમ આમ જોવા જઈએ તો વધુમાં વધુ વેક્સિનના ડોઝ કદાચ વડીલોએ કે વૃદ્ધોએ લીધા છે. કારણ કે શરૂઆત જ 60+ ને વાયરસની વેક્સિન આપવાની જે તે સમયે થઈ હતી. તેમ છતાં વડીલોમાં વારંવાર કાર્ડિયાક અરેસ્ટ વધ્યો છે એવું નથી, યુવાનોમાં વધારે જોવા મળે છે. એટલે હજી એના માટેના બંને મતમતાંતર અતિશય છે. એટલે એમાં અત્યારે આપણો આજનો ચર્ચાનો વિષય પણ નથી ને ચર્ચા જ્યાં સુધી આપણી સામે તથ્યો ના આવે ત્યાં સુધી કરવું યોગ્ય પણ નથી. પણ આ વાયરસના સંદર્ભમાં હું ચોક્કસ કહું કે આ વાયરસ માં વેક્સિન વાળી વાયરસ તમે લીધેલી છે તો તમે સેફ છો અથવા તમને કામ આવી જશે એવું પણ નથી. અને તમે એ વેક્સિન લેવાનું ચૂકી ગયા છો અથવા તમે ચોઈસથી નથી લીધી તો આ વાયરસની સામે તમારો વધારે તમારી સામે ભય છે એવું પણ નથી. HMPV વાયરસ છે, એને ડાયરેક્ટલી COVID-19 સાથે અત્યારના સુધીના મળેલા તથ્યો કે વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે એની બંને સાથે સીધું અમુક લક્ષણો કોમન છે, બાકી સીધું કોઈ જ એનો એવો કનેક્ટ નથી કે નથી એ એક્ઝેક્ટ વાયરસનું ફિઝિક એ પ્રમાણેનું કે જેને કારણે પેલા બનેલા એન્ટીબોડી આને પણ કામ આવી જાય. એટલે એ તાળું ચાવી બિલકુલ અલગ છે. એટલે કોવિડ વેક્સિનને HMPV વેક્સિન કે HMPV વાયરસ સાથે ક્યાંય જોડવાનું કોઈ કારણ આવતું. જી સર, મુંબઈ સમાચારના માધ્યમથી આજે દર્શક મિત્રોને આપણે આ વાયરસથી ગભરાશો નહીં અને સાવચેતી કઈ રીતે રાખવી, લક્ષણો શું છે,
ક્યાં ફ્રીડમ રાખવી અને ક્યાં ફ્રીડમ ન રાખવી તેની ચર્ચા કરી. આપ મારી સાથે મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. આભાર જીગરભાઈ. અને નિશ્ચિંત રહી બાળકો અને વૃદ્ધોને સાચવવા અને શિયાળો સ્વાસ્થ્ય વર્ધક રહે, રોગ પ્રતિકારક ક્ષમતા માટે વર્ધક રહે એવી રીતની જીવનશૈલી અપનાવીએ તો કોઈ પ્રશ્નો નહીં. દર્શક મિત્રો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને ચિંતા મુક્ત થઈને સાચી જાણકારી મેળવવી તે જ આપણો ધર્મ છે, કર્મ છે. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.